ગાઈસ છે ને તમે એવું સમજી લો કે આ જે બ્લોગ બની રહ્યો છે ને એક છેલ્લો બ્લોગ છે ગાઈસ, કારણ કે આપણા હવે બ્લોગ નહીં આવે, બાકી હવે વિડીયો નહીં આવે, છેલ્લો જ બ્લોગ છે ગાઈસ. તો વિચારતું કે ભાઈ ભાભીને સક્સેસ થઈ જાય ને તો ગાઈસ અમારા બોન તો છે ને પહેલાં તો બોલી જ નહીં હતો, એટલો બધો ઇમોશનલ થઈ ગયો, એટલો બધો ગાઈસ છે ને, અને ઘરનો મો નહીં પણ ગાઈસ બધો જ બરોબર. ગૌતમ બી એવું કહેતો હતું ગાઈસ કે એના કરતાં છે ને બ્લોગ ના બનાવવા રહ્યા, તમે તો આખો દિવસ એમ ટાઈમ પાસ કરો ને, મેં ટાઈમ નહીં આવતા, ફેમિલીને ટાઈમ નહીં આવતા, અને ગાઈસ પપ્પા ઉપર તો ઊભી હતી ને એ તો અમને ખબર નહીં ગાઈસ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, અને આપણા બધા સબસ્ક્રાઈબર મિત્રોને અને યુટ્યુબની અંદર જેટલા પણ આપણા લોકો મારા બ્લોગ જોતા હતા ને એ બધાને ગાઈસ આજે છે ને આપણે 9:30 વાગે બ્લોગ સ્ટાર્ટ કર્યો. પણ ગાઈસ છે ને તમે એવું સમજી લો કે આ જે બ્લોગ બની રહ્યો છે ને એક છેલ્લો બ્લોગ છે ગાઈસ, કારણ કે આપણા હવે બ્લોગ નહીં આવે, કારણ કે ગાઈસ છે ને લગભગ તમને વાત કરી લઉં, આજથી 2024માં 12મા મહિના 12 તારીખે અને 7મા મહિનાની અંદર આપણે બ્લોગ એટલે સોશિયલ મીડિયાની અંદર યુટ્યુબ ચેનલની શરૂઆત કરી હતી, જે આ જ ચેનલ છે. અને આજ તારીખ થઈ 15/7/2026, તો 2024થી લઈને 2026 એટલે 2 વર્ષ થઈ ગયા. 2 દિવસ પહેલાં જ 12 તારીખ 7મો મહિનો અને 2026, તો આ ચેનલ બનાવે આપણે 2 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે. પણ હજી સુધી જે ગાઈસ છે ને મને છે સક્સેસ મળી જો અને મળી નથી, એટલે તમને જે મેન પોઈન્ટ કહી દઉં કે ગાઈસ હવે આપણા વિડીયો પણ નહીં આવે અને ગાઈસ ફાલતુ મહેનત પણ નહીં થાય. અને યુટ્યુબમાં ગાઈસ છે ને મેં એવું વિચાર્યું હતું કે ઘણા લોકો યુટ્યુબમાંથી પૈસા બનાવે છે સોશિયલ મીડિયાથી, પણ એ વાત ખોટી છે. અને ગાઈસ હવે આપણા વિડીયો નહીં આવે, કારણ કે ગાઈસ છે મારી ફેમિલીએ મને ફૂલ સપોર્ટ કર્યો હતો. તમને જોયું હશે કે હું મારા બ્લોગની અંદર પટુને, અમારા બહેનને, મારા પપ્પાને બધાને એટલી ઉમ્મીદ હતી ને ગાઈઝ, એટલી બધી આમ ઈચ્છા હતી ને કે મારો દીકરો એટલે જે બ્લોગ બનાવે છે ને એમાં એમને સફળતા મળે ને 2 પૈસા કમાય. પણ ગાઈઝ હવે છે ને યુટ્યુબ પરથી સોશિયલ મીડિયાથી મારા ભરોસો ઉઠી ગયો, એટલે એના કરતાં ગાઈઝ છે ને હવે મારે કોઈક બીજું કામ કરવું પડે, બીજો ધંધો કરવો છે. એટલે ગાઈઝ છે ને યુટ્યુબ પરથી મને વિશ્વાસ ઉઠી ગયો છે. ગઈ રાત્રે અમે ફેમિલી મિટિંગ કરી હતી, એમાં પણ ગાઈઝ છે ને બધાએ કહી દીધું કે હવે બ્લોગ નહીં બનાવવા, ફાલતુ મહેનત નહીં કરવી, કારણ કે ગાઈઝ છે ને કોઈ સપોર્ટ મળતો નહીં. અને ગાઈઝ આપણે જોતા એક અઠવાડિયે 10 દિવસ જો પહેલાં મારું ઓપરેશન કરાવ્યું પછી પણ મને છે ને હાલ 10 દિવસથી મારી તબિયત ખરાબ છે, અને હાલમાં પણ શરદી ઉધરસને બધું થઈ ગયેલું છે, દવા ગળી અને હું બ્લોગ સ્ટાર્ટ કર્યો ગાઈઝ. તો બહુ મહેનત કરી ગાઈઝ, તો તમારા લોકોનો સપોર્ટ ના મળે ને એટલા માટે મારા છેલ્લો બ્લોગ છે, તમારે માફ કરજો. અને ગાઈઝ મારી ફેમિલી પણ રાતે એવું કહેતી હતી ને કે હવે વિડીયો નહીં બનાવો, તો એમનો પણ હું રિપ્લાય આવે છે ને એ તમને બતાવું હું, બરાબર. અત્યારે તો હું અત્યારમાં છું અને અહીંથી ઘેર જાઉં અને તમને એમનું પણ શું કહેવું છે ને તમને બ્લોગમાં બનાવું, બરાબર. બાકી હવે વિડીયો નહીં આવે, છેલ્લો જ બ્લોગ છે ગાઈઝ. તો બધાને જય માતાજી, અને હું ઘેર જાઉં છું અને બધાનો રિપ્લાય કેવો આવે છે, શું કહે છે ને એ આપણે સાંભળીએ. તો ગાઈઝ છે ને અત્યારે જો હું ઘેર આવી ગયો છું અને પટુ છે ને એનું કોમ લઈને બેઠી છે, તમને બતાવું, બરાબર. અને એનું શું રિપ્લાય આવશે ને એ તમને જણાવું, બરાબર. જો અત્યારે પટુએ બધું કોમકાજ લઈ લીધું હોય અને આ બાદ બેઠી પટુ. જો પટુ શું કરે તું? ટાટીઓ બનાવું. સમ ટાટીઓ બનાવું? હું તને એક વાત કહું, હવે છે ને આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દેવું, બસ આજથી અમે ચેનલ બંધ કરી દેવી અને બ્લોગ નહીં બનાવવા. તારું કેવું થાય? રાતે તું નથી કહેતી? બે વાર થઈ ગયા, ખબર થઈ ગયા. અને આપણે તો પપ્પા એટલે મારા સસરાની એવું કેવું થાય કે આરામ તો ઘેર બેસી જ રહીશું, કશું કોમ ધંધો કરતો નહીં. 2 વર્ષથી આરો ઘેર બેસી રહ્યો છું, હું લઈ આવતા આ લોકો ખોય યુટ્યુબ કરી યુટ્યુબ લઈને બેસી રહ્યો છે, કોઈ કોમ ધંધો કરતો નહીં. એટલે મારું કેવું એવું જ થાય. તો ગાઈઝ સારું છે, જોવા પડતું છે ને એનું સાઈડમાં છે ને સિલાઈ મશીનનું કામ કરો, પણ આ સિલાઈ મશીનનું છે તારું કેવું થાય? મારે એવું જ કેવું થાય છે, હું તને યુટ્યુબને તમે સર 2 વર્ષથી હું બેસી રહ્યો છું, ના કરતો આ રોજનો હું 2 બ્લાઉઝ સીવું ને તો હું 500 રૂપિયા ઉભા કરી શકું. અને આવું ટેમ્પરરી અલગ અલગ કામ કરું તો તમે 200 થી 250 રૂપિયા ઉભા થાય. અને યુટ્યુબમાં મને કશું રૂપિયા મળતું નહીં, નવું સબસ્ક્રાઈબર નહીં આવતા, નહીં કોઈનો સપોર્ટ મળતો, નહીં કોઈ કોમેન્ટ કરતું, નહીં કોઈ લાઈક કરવા માંગતું, તો આપણો વિડીયોનું કોઈ પ્લે નહીં કરતું કોઈ. એટલે મારે એવું જ કેવું થાય છે કે યુટ્યુબ છોડી દેવું છું, સારું
એટલે તારું એમ કેવું થાય છે કે તું આ 2 વર્ષથી અમે ગાઈસ છે વિડીયોની અંદર મહેનત કરીને એવી કોઈ બીજી સાઈડમાં મહેનત કરી હોત ને તો અમે કોઈક બીજું કરી નવું કર્યું હોત અને કોઈક બીજી જગ્યાએ સફળતા મળી હોત. યુટ્યુબ પર મેં ખોટો ટાઈમ બગાડ 2 વર્ષથી એના કરતા હું પાવરફુલ મોટી દુકાન નાખી બેસજો ને બ્લાઉઝ બનાવવા માટે તો સારું ના કરતા. આ તો યુટ્યુબ પર ટાઈમ આલ્યો ને આમાં ટાઈમ ના આલ્યો એટલે ફાઇનલ જ છે ને હવે વિડીયો નહીં બનાવવા એમ ને ફાઇનલ જ કરી દેવું તો આપણા સબસ્ક્રાઈબરોનું કેવું થાય સબસ્ક્રાઈબર એવું કેવું થાય કે સપોર્ટ કરો તો સારું તો પણ તમને જો જોવો ને એવો સપોર્ટ ના મળે 2 વર્ષની અંદર એટલે હું અમો ફોર્મમાં જો ના દેવું છે ને એટલું છોડી દઉં છું. બરોબર. તો ગાઈસ જો પટુનું પણ એવું જ વિચાર છે એના કરતાં પટુ મારા કરતાં ગાઈસ છે ને મારા તો 2 વર્ષ થઈ ગયો અને બહુ મહેનત કરીને આપણે છે ને બધું જ આપણો છે સપનો હતો ને એ રોડાઈ ગયો બરોબર. તો જો આ બાજુ મારું બોન છે મનીષા બોન એ કોમકાજ કરે છે બરોબર. આપણે લાઈટ ચાલુ કરીએ પહેલાં અને એમને પૂછશે. તો ગાઈસ જો બોન છે અમારે મનીષાબેન ગુડ મોર્નિંગ. સમ રાતનું રાત કીધું એટલે સમ શું કેવું થાય તમારું શું થાય શાનો સપોર્ટ નહીં મળતો ગાઈસ જો અમારે બોન તો છે ને પહેલાં ઓલરેડી ઇમોશનલ જ છે કારણ કે ગાઈસ છે ને એમને તો અમારે છે ને મારી કોઈ ઘરની મેટર હોય ને ખાલી હું એમને થોડું ઘણું બોલી જોઉં ને તો એ રોવાનું ચાલુ કરી દે બરોબર. તો રાતે તો અમારે ગાઈસ છે ને એટલી બધી મીટિંગ ચાલી ને ગાઈસ અમે લગભગ 2 કલાક સુધી બધો રોયો હોય. શું કેવું તમારું સાચી વાત ને? તો તારું કેવું તું વિચારી તું બધું આમ શું વિચાર્યું જોરથી બોલે તો કોઈ સમજાય શું કરવું હતું કોક તો વિચારી છે ને શું વિચાર્યું તો ગાઈઝ અમારા બોન તો છે ને પહેલાં તો બોલી જ નહીં હતો એટલો બધો ઇમોશનલ થઈ ગયો એટલો બધો ગાઈઝ છે ને અને ઘરનો હું નહીં પણ ગાઈઝ બધો જ બરોબર. ગૌતમ બી એવું કહેતો હતું ગાઈઝ કે એના કરતાં છે ને બ્લોગ ના બનાવવા રહ્યા તમે તો આખો દિવસ એમ ટાઈમ પાસ કરો ને એ ટાઈમ નહીં આવતા ફેમિલીને ટાઈમ નહીં આવતા અને ગાઈઝ પપ્પા ઉપર તો ઊભી હતી ને એ તો અમને ખબર નહીં ગાઈઝ બરોબર. પણ તો બી અમને કદી કીધું નહીં એમની બરોબર. તો ગાઈઝ જો બોનનું તો એવું હતું મેં જે દિવસ ચેનલ ચાલુ કરી હતી ને ગાઈઝ અમે જો પહેલાં બોન અમારા વિડીયો ના આવતો બરોબર. રાગે રાગે મેં એમને વિડીયો લીધો અને એમને એવું વિચાર્યું હતું ને કે ગાઈઝ એમની પોતાની ચેનલ બનાવો કે અમે ભાઈ બાબી એમ કે સક્સેસ થઈ જાય ને તો એમને નવી ચેનલ બનાવ્યો અને એની અંદર એનો પોતે બ્લોગ બનાવવાનો હતો એટલે ભાઈ નહીં પણ સાસરી જઈને શું કહેવું સાચી વાત ને હા નવી ફેમિલી નવી ચેનલ બનાવવાની હતી પણ ગાઈઝ અમને જ સપોર્ટ ના મળ્યો અમારી જ ચેનલ સક્સેસ ના થઈ ને અમારે જ સપોર્ટ ના મળ્યો તમારા લોકોને કારણ કે 2 વર્ષથી ગાઈઝ અમે મહેનત કરતો હતો ને બધી મહેનત પોણીને જાય ને એટલા માટે ગાઈઝ આરી પગલું અમારે ઉઠાવવું પડે છે ને આખી બ્લોગ નહીં આવું કેવું ખરેખર નહીં આવે ને જો ગાઈઝ ઈચ્છા જ નહીં થતી આવું અને બધો સપનો હતો ને ગાઈઝ બધો રોડાઈ ગયો બરોબર. એટલે હવે ગાઈઝ કોઈ મતલબ નહીં અને તમે છે ને ગાઈઝ છેલ્લે આટલા ગાઈઝ બધાને થેન્ક યુ આટલા સુધી લાયા આભાર તમારો પણ હવે બ્લોગ નહીં આવ્યો બરોબર.